બીકોમ સેમ 3ની બુક છે સંચાલકો માટે નાણાકીય હિસાબી પદ્ધતિ. તો એમાં પહેલું ચેપ્ટર છે રોકાયેલી મૂડી પર વળતર દર. તો આ વિડીયોમાં આપણે દાખલા વિશે જોઈશું, મોસ્ટ ટાઈમ દાખલા. તો બીજામાંથી દાખલો પૂછાય, નફા આયોજનમાંથી દાખલો પૂછાય, અને પછી ચોથું ચેપ્ટર છે વિકસતા સંપત્તિ પ્રવાહો. એને હે ને મેં વિડીયો બનાવી દીધો થિયરીનો. તો બીજું ચેપ્ટર છે આજે બીજા ચેપ્ટરમાં આપણે તમારે એક્ઝામમાં પહેલો દાખલો પૂછાય રોકાયેલી મૂડીવાળો. તો તમને નફા નુકસાન ખાતું અને પાકો સર્વે આપી ગયેલ છે, નીચે હવાલા આપી ગયેલ છે કે જમીન મકાન નવી કિંમત એટલી છે, મશીનરીની કિંમત એટલી છે. એના ઉપર તમારે રોકાયેલી મૂડીનો પત્રક બનાવવાનો છે, નફાની ગણતરી કરવાની છે, એના આધારે સૂત્ર મૂકીને સૂત્રમાં કિંમત લખવાની છે. કુલ રોકાયેલી મૂડી કઈ તો વળતર અથવા તો નફો, નફાના છેદમાં કુલ રોકાયેલી મૂડી આવે. એના પછી નવો દાખલો હોય તો જો અહીંયા પાછું આવ્યું રોકાયેલી મૂડીની ગણતરી કરી, પછી શેરહોલ્ડરના ભંડોળ. શેરહોલ્ડરના ભંડોળ એટલે શેર મૂડીને એવું બધું આવે છે. એના પછી ઉદાહરણ નંબર 3 છે એ પણ થોડુંક જોઈ લેજો, એમાં શું શું વિગત આવે છે. એ મેં 2 દાખલા સમજાવેલા છે, એના વિડીયો બનાવી ગયેલા છે, પ્લેલિસ્ટમાં વિડીયો છે તે જોઈ લેજો તમે. શેરહોલ્ડરના ભંડોળ હોય ને તો એમાં દાખલો થોડોક અલગ થઈ જોજો. પછી ઉદાહરણ નંબર 4 આપ્યું, એમાં પણ આપ્યું રોકાયેલી મૂડીને ચોખ્ખો નફો. તો ચોખ્ખો નફો હોય ને વ્યાજ કરતા પહેલાંનો હોય છે. ઉદાહરણ નંબર 5 છે, એમાં તમને નફા નુકસાન ખાતું અને પાકો સર્વે આપી ગયેલ છે, એના આધારે દાખલો કર્યો. તો હવાલામાં જેવી હોય ને જમીન મકાન યંત્રોને બધું એ રકમ લેવાની હોય છે, દેવાદાન રોકોને એમાંથી જવાબદારી બાદ થાય છે. તો અહીંયા દાખલો શરૂઆત થાય છે. તો રોકાયેલી મૂડી છે, એમાં શું લખ્યું જમીન મકાન યંત્ર નવી કિંમત લખી, અહીંયા હવાલાના આધારે નવી કિંમત લખી. એમાંથી પછી એને ચાલુ દેવા હોય છે, લેણદાર કરવેરાને બાકી દેવાને બેંક ઓવરડ્રાફ્ટ એ બાદ કર્યા છે. પછી કરવેરાની ગણતરી નફાની ગણતરી કરેલ છે. એના પછી ઉદાહરણ નંબર 13 છે, આ મોસ્ટ એમપી છે. આવું પૂછાઈ શકે કે 2 વર્ષ આપી દે 2003 અને 2004, તો શું કરવું. દાખલામાં થોડોક ફેર આવે છે, ગણતરી છે જરાક સાદું રૂપમાં આપી ગયેલ છે. તમારા દાખલો જોતો હોય તો કમેન્ટ કરજો, વિડીયો બનાવી દઈશ. અહીંયા પહેલાં ત્રીજો વર્ષ છે ને 2003 પહેલું વર્ષ, એનું શું લીધું એને નફો મેળવ્યો છે. એના પછી થોડી ગણતરી કરી છે ને પછી સરેરાશ મૂડી મેળવી છે. આ થોડોક અલગ જ રીતનો દાખલો છે, 2 વર્ષ આપ્યા ને એટલે. ઉદાહરણ 13 હતું એવું જે હે ને દાખલા નંબર આ 14 છે બુકમાં. તો દાખલા નંબર 14 એના જેવું જ છે, 2 વર્ષ આપ્યા 2003 અને 4. 1 વર્ષ આપે તો દાખલો કરતા આવડે, પણ 2 વર્ષ આપે તો થોડોક ફેર પડે છે. એટલે જો આ દાખલો જોતો હોય તો કમેન્ટ કરજો મને. ને મોસ્ટ એમપી દાખલા છે રોકાયેલી મૂડીવાળા, ઇઝી છે. મેં પ્લેલિસ્ટમાં વિડીયો બનાવી ગયેલ છે, તો બાકી કંઈ જોઈએ તો કમેન્ટ કરજો.